ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના અનેક રસ્તાઓ ઉપર દબાણ ઊભું કરીને સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રસ્તા ખુલ્લા કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાવી રહી છે। ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા ડિંડોલીના નવાગામ બ્રિજ નીચે રસ્તા પર દબાણ ઊભો કરી વેપાર કરતા લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। મનપાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ડિંડોલીમાં રસ્તાનું દબાણ દૂર કરતી વખતે ભારે વિરોધ અને હોબાળો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો। લારી ગલ્લાના વેપારીઓ દ્વારા મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી। લારી ગલ્લા ઉઠાવી જવા સામે ભારે હોબાળો મચાવ્યો હતો। 50થી વધુ મહિલા અને પુરુષ સ્ટ્રીટ વેન્ડરો ભેગા થઈ હોબાળો મચાવી મનપાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી। જોકે સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે પણ ઝપાઝપી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરવા ભારે વિરોધ કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।